પ્રણામ। આજે આપણે એક સંવાદ કરીએ કે વિતરાગ પરમાત્મા પાસે ભૌતિક સુખની માંગણી કરી શકાય કે ન કરી શકાય। તો અર્થ અને કામ છે એને એક પણ શાસ્ત્રકાર ભગવંતોએ સારો નથી કીધો। અર્થ અને કામ ખરાબ છે અને છે જ। હવે કોઈ પણ સદગુરુ ભગવંત હોય તો એને કોઈ પણ પ્રશ્ન પૂછે કે ભગવાન પાસે અર્થ અને કામ માટે ધર્મ કરાય કે ન કરાય, તો સદગુરુ ભગવંત એમ જ કહેશે કે કરી શકાય। અને તો અહીંયા આગળ બીજું એમ પણ કહે કે વ્યાખ્યાની અંદર મોક્ષ માટે વિશુદ્ધ ધર્મ જ આદરવો જોઈએ। તો આ બંને જે વાક્ય છે ને એ બંને વાક્યો પરસ્પર વિરોધી નથી। કઈ રીતના વિરોધી નથી કે સમજો કે કોઈ વ્યક્તિ રાત્રિ ભોજન કરતો હોય અને એ આવીને પૂછે કે હે ગુરુ ભગવાન કે રાત્રિ ભોજન કરનારો ઉપધાન કરી શકે કે ના કરી શકે, તો ગુરુ ભગવાન એમ જ કહે કે કરી શકે ઉપધાન, કંઈ વાંધો નથી। પણ જ્યારે બીજો કોઈ વ્યક્તિ એમ પૂછે કે ઉપધાન કરનારો એવો હું રાત્રિ ભોજન કરી શકું, તો ગુરુ ભગવાન ના જ પાડશે। તો અહીંયા આગળ હા અને ના એ પરસ્પર વિરોધી નથી। બીજું એક્ઝામ્પલ કે ગુરુ ભગવાનને કોઈ પૂછે કે ભાઈ ચા પીતા નવકાર ગણાય, તો ગુરુ ભગવાન એમ જ કહેશે હા ભાઈ નવકાર ગણી શકાય, કોઈ વાંધો નથી। પણ કોઈ એમ પૂછે કે નવકાવાળી ગણતા ચા પીવાય, તો ગુરુ ભગવાન ના જ પાડશે। તો અહીંયા આગળ હા અને ના એ પરસ્પર વિરોધી નથી। એવી જ રીતના ગુરુ ભગવાન જ્યારે આશંસાની શુદ્ધિ કરાવવાની હોય કોઈ પણ જીવને, ત્યારે ગુરુ ભગવાન એમ જ કહે કે મોક્ષ માટે વિશુદ્ધ ધર્મ જ આદરવો જોઈએ। અને કોઈ જીવ આશંસાવાળો હોય કે જેમ કે સમજો કે કોઈનો છોકરો ખોવાઈ ગયો, કોઈની નોકરી જતી રહી, કે કોઈને કોઈ પણ પેટમાં જળો હોય, તો એ વખતે જ્યારે એને ભૂત પ્રેત વળગ્યું હોય આદિ કોઈ પણ વસ્તુ માટે વિતરાગ પરમાત્મા પાસે જ જાય, એમનું જ શરણ લેશે। કેમ કે અન્ય પાસે જાય એના કરતાં વિતરાગ પરમાત્મા જે 18 દોષથી રહિત છે એવા પરમાત્મા પાસે જાય તો એને સદબુદ્ધિ જ મળવાની છે। તો ત્યાં આગળ જ્યારે એને પેટમાં જળો હોય ત્યારે એ આશ્વાસનથી કામ નથી ચાલવાનું, ત્યારે એને એમ કે ના બસ સમાધિ જ માંગવી જોઈએ। પણ એ જ્યારે એને જીવન નિર્વાહ માટે જરૂરિયાત જ છે તો ત્યારે એ પરમાત્મા પાસે જ જશે। અને ઇઠ્ઠફલ સિદ્ધિ એ શું છે, તો વૃંદાવૃત્તિ નામના ગ્રંથના આધારે પ્રશ્ન ચિંતામણીમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઇઠ્ઠફલ સિદ્ધિ એ શું મોક્ષની માંગણી છે કે આ લોકના સુખની ભૌતિક માંગણી છે? તો ત્યાં આગળ વીર વિજયજી માણસાબે સ્પષ્ટતા કરી છે કે આ તો સ્પષ્ટ આ લોકના જીવન નિર્વાહ માટે એ લૌકિકના જે વિઘ્ન ના આવે, ધર્મ કરતાં ધર્મમાં સુમનસ્તા સદાય, એના માટેની એક આ ભૌતિક એક માંગણી છે। તો ઇઠ્ઠફલ સિદ્ધિ એ જે છે એ ગંધર્વ ભગવંતોએ ઝેવીરા સૂત્રમાં મૂકી છે। તો એની પહેલાં જે ભવ નિવ્યો આવે છે, તો ભવ નિર્વેદ માંગનાર કોઈ પણ જે જીવ હોય ને એની લંપટતા ના હોય। ચર્માવર્તીમાં આવેલા જે જીવ હોય તો એને જે આપણે 5 અનુષ્ઠાનો બતાવ્યા છે, વિષ, ગરળ, સમુચિમ, તદહેતુ, અમૃત અનુષ્ઠાન, તો જે ચર્માવર્તમાં આવેલા જે જીવ હોય ભવ્ય જીવ, એનું પ્રાય કરીને એને વિષ અને ગરલ અને સમૂર્છિમ અનુષ્ઠાન પ્રાય કરીને ન હોય બહુલ થયા, અને જે તદ હેતુ અનુષ્ઠાન જ એની પાસે હોય। કદાચ અમૃત અનુષ્ઠાન એનું ન બને કેમ કે કર્મક્ષેત્ર ઉદ્દેશની પ્રવૃત્તિ જો ન ભળે તો, પણ તદ હેતુ અનુષ્ઠાન તો હોય કે મારા પરમાત્માએ કીધું છે। જેમ કે પદ્મપ્રભુ તીર્થંકરે જે દુર્ગંધ નામનો રાજકુમાર હતો ને, એને શિષ્ય જે રાજા એના પિતાજી હોય છે એને પૂછે છે કે ભાઈ આ કયા કર્મથી આવો દુર્ગંધવાળો થયો, કોઈના મનને ગમતો પણ નથી, ત્યારે કહે છે કે એને પૂર્વભવમાં મુનિની હત્યા કરી હતી, શિલા નીચે અગ્નિથી બાળીને એનો ઘાત કરી નાખ્યો હતો। તે ઋષિ મુનિની હત્યા કરવાને કારણે એને દુર્ગંધ એના શરીરમાં પ્રસરેલી હોય છે કે કોઈને ગમતો જ નથી, લોકો દુર્ગંધા કરીને ભાગી જાય છે એનાથી। તો એનો ઉપાય પૂછે છે કે ભાઈ આનો દુર્ગંધને દૂર કરવા માટે શું કરવાનું? તો ત્યાં આગળ તીર્થંકર ભગવાન પોતે વિધાન કરે છે કે ભાઈ આ દુર્ગંધને દૂર કરવા માટે તું રોહિણી તપ એને કરાવ। તો એને રોહિણી વાસુપૂજ્ય સ્વામીનો તપ કરાવે છે તો એ સુગંધી થાય છે। તો અહીંયા આગળ ભૌતિક સુખની માંગણી કરવાથી જો રીબાઈને જ મરવાનું હોય તો તીર્થંકર ભગવાન એ ઉપાય બતાવે ખરી? સૌથી પહેલાં પ્રભુવીરે ઉત્તરાધ્યન સૂત્રમાં સૂત્ર આપ્યું છે કે અર્થ કામાભિલાષણ આપી ધર્મે એવા અતિદવ્યમ, અર્થ કામના ઈચ્છુકે પણ જે ધર્મ છે એમાં જ ઉદ્યમ કરવો જોઈએ। અહીંયા આગળ યત, તો યત એટલે પ્રયત્ન કરવાના, તવ્ય એ વિદ્યાર્થ લાગેલું છે। તો અહીંયા આગળ પ્રયત્ન કરવો જોઈએ, સ્પષ્ટ વિધાન છે, કોઈ દષ્ટાંત નથી। બાકી દષ્ટાંતો તો ઘણા બધા મળે છે કે સુરસા શ્રાવિકાએ છોકરાની માંગણી કરી, કૃષ્ણ વાસુદેવે અઠ્ઠમ તપ જરા વિદ્યાને દૂર કરવા માટે કર્યો, જે નવપદનું શરણ લઈને વીણાવાદનમાં પોતે જીતે અને પરણે એના માટે શ્રીપાળ મહારાજાએ પણ નવપદજીનું શરણ લીધું છે। દમયંતીએ અષ્ટકમાં આવે છે કે દમયંતીએ વારંવાર જંગલની અંદર આપત્તિઓને ટાળવા માટે જ નવકાર મંત્ર ગણ્યો છે, તો પણ કોઈ પણ શાસ્ત્રકાર ભગવંતે એમ નથી કીધું કે દમયંતીને મિથ્યાત્વ લાગ્યું છે। અવંતી સુકુમાલે નલિની ગુલમાં વિમાનમાં ઉત્પન્ન થવા માટે જ દીક્ષા લીધેલી। એટલે ભૌતિક સુખની ઈચ્છાથી કરેલો ધર્મ છે ને એ પણ પાપાનું બંધી પુણ્ય નથી બાંધતો, પણ નિર્નું બંધ પુણ્ય બાંધે છે। એટલા માટે જ ઉપદેશપદમાં કહ્યું છે
તો એ લબ્ધિ આદિની અપેક્ષાથી થતો જે ધર્મ છે ને એ પણ નિર્નું બંધ છે. અહીંયા આગળ પાપાનું બંધ નથી. તમે મલિન આશય હોય તો પાપનું અનુબંધ પાડે. અહીંયા આગળ કોઈ મલિન આશય નથી. અહીંયા આગળ માત્ર આશંસા છે. જે ભવાભિનંદી જીવ છે ને એની જે માંગણી છે ને એ તીવ્ર આસક્તિવાળી હોય, પણ ભવાભિનંદી જીવો તો ધર્મને જ અયોગ્ય છે અને એને તો કોઈ ઉપદેશ કરવાને લાયક જ નથી. માટે એ લોકોની તો અહીંયા આગળ ગણતરી જ નથી ગણવાની. બાકી હરિભદ્ર સૂરીમાસે સ્પષ્ટ કહે છે કે કર્મક્ષયના ઉદ્દેશથી કોઈ પણ જીવો સૌથી પહેલાં તો પ્રવૃત્ત નથી થતા. એ કોઈક સૌભાગ્ય આદિ જે કોઈ પણ હોય એનાથી ધર્મમાં જોઈન્ટ થાય અને અશુભનો ત્યાગ કરીને શુભમાં જોડાય તો શુભ દ્વારા એ શુદ્ધમાં જશે. પણ જો શુભમાં નહીં આવે તો શુદ્ધમાં કેવી રીતે જશે? બાકી તો શાસ્ત્રમાં મોક્ષની માંગણીનો પણ નિષેધ છે. તો શું એવા વિધાનો કરવા બેસી જવાનું કે મોક્ષની માંગણી નહીં કરવાની? કેમ કે મોક્ષની માંગણીને પણ અશુભ ભાવ નથી કીધો અને શુદ્ધ ભાવ પણ નથી કીધો. તો એવું એ વિધાનો લઈને એવા વિધાનો પણ ન કરી શકાય. એટલે અહીંયા ગાડી જે ભૌતિક સુખની માંગણી છે તો પરમાત્મા પાસે માંગી શકાય, એમાં કોઈ નિષેધ નથી. એના બીજા પણ આપણે જો દૃષ્ટાંતો જોઈએ કે જેમ કે પરમાત્માનો અભિષેક કરવા માટે કોઈ મિત્રના કહેવાથી કોઈક દેવો જાય, કોઈ પત્નીના કહેવાથી જાય, કોઈક ઇન્દ્રની આજ્ઞાથી જાય, તો તેમ છતાં પણ આ બધા જ દેવોને ધન્યવાદ કીધેલા છે. એટલા માટે અને હરિભદ્ર શ્રીમાળ સાહેબે છે ને આના ઇઠ્ઠફલ સિદ્ધિ માટે સ્પષ્ટ કીધું છે કે ઇઠ્ઠફલની પ્રાપ્તિ થાય ને એટલે જીવને સૌથી પહેલાં તો શું થાય કે ઈચ્છાનો વિઘાત નથી રહેતો. એટલે કે જે ઈચ્છા મનમાં સળવળતી હોય ને એટલે એના માટે શું થાય કે ચિત્તમાં આર્તે ધ્યાન પ્રગટે, અને ચિત્તમાં આર્તે ધ્યાન પ્રગટે એટલે ધર્મમાં ચિત્ત ચોંટે નહીં. એટલા માટે સૌથી પહેલાં કીધું છે કે ઇઠ્ઠફલ સિદ્ધિ મળી જવાથી શું ફાયદા છે? તો કે સૌથી પહેલાં તો ઈચ્છાનો વિઘાત નથી રહેતો, અને ઈચ્છાનો વિઘાત ના રહે એટલે બીજું સ્ટેપ એમણે કીધું કે સુમનસ્કતા સદાય છે. સુમનસ્કતા એટલે મનની જે પ્રસન્નતા છે એ એને બક્ષે છે, એના અંદર આવે છે, અને મનની પ્રસન્નતા આવવાથી એ અવ્યાકુલપણે ધર્મમાં જોડાય છે. એટલે કે ધર્મની અંદર પછી એનું ચિત્ત છે એ તત્ચિત્તે ચોંટે છે. બાકી તો સમજો કે કોઈની નોકરી જતી રહી હોય તો એ વખતે એને તમે કહો કે સામે કરવા બેસ, તો અહીંયા આગળ ઘરે છોકરાઓ ભૂખે મરતા હોય ત્યારે શું એ સામે કરવા બેસે એનું ચિત્ત ચોંટશે? એટલે એવા સમયોની અંદર પણ જે ભૌતિક સુખની માંગણી જેટલી સંભવિત સંભાવના છે ને એને ક્યારેય પણ ઉડાડી ન દેવી જોઈએ. આપણે મોક્ષ માટે તમે ધર્મ કરો એ સારી વસ્તુ છે, પણ જે સંભાવના છે એને ઉડાડી દેવું એ પણ એક એકાંતવાદ છે. જેમ કે સમજો કે કોઈ જ માંગણી ન થવી તો એ આપણે રત્ન તુલ્ય કહી શકાય. મોક્ષની માંગણી છે તો એ સોના તુલ્ય કહી શકાય. આ લોક માટેની માંગણી છે તો એ રજત તુલ્ય કહી શકાય. પણ જો ઇતર પાસે મોકલવા અને ભગવાન પાસેની માંગણીનો નિષેધ કરવો એ ઠીકરા તુલ્ય છે. એટલા માટે ભગવાનની જે માંગણી કરી શકાય છે એ સંભાવના છે એની સંભાવનાને ઉડાડી ન દેવી જોઈએ. પ્રણામ. બીજા કોઈ પણ ભાગ જેમને વાંચવા હોય તો 105 ભાગ આ બાબતે બનાવેલા છે. પ્રણામ.